ઝીરોથી ચાલુ કરીએ. રેડી? ગુડ ઇવનિંગ. વાહ, આવું અમારું ઓલું ટ્રેક છે ટૂંકમાં. અહીંથી શું કરવાનું? લેક્ચર સ્ટાર્ટ કરવાનો. સિમ્પલ. ઓકે સાહેબ, આપણે આમનોંધની અંદર આખી પ્રોસેસ સમજવી હોય તો આમનોંધને મેં બ્રેક કરી છે. એક તો કે તમે વ્યવહાર ઉપરથી અસર એક અસર બે નક્કી કરો અને પછી એના ઉપરથી ઉધાર જમા નક્કી કરો. આ પાર્ટ એટલા માટે પાડ્યા કે જો આખું ભેગું કરાવું તો થોડુંક વધારે હેંગ થઈ જાય. તો આપણે એક વસ્તુ સમજ્યા કે ભાઈ આમનોંધ એટલે શું? કોઈ એક વ્યવહાર, એની બે અસર, એક પોઝિટિવ અસર, એક નેગેટિવ અસર. બંને અસર લખવાની, એક જમા કરવાની, એક ઉધાર કરવાની. આ જમા ઉધાર કરવાની જે પ્રક્રિયા છે એને આમનોંધ કહેવાય. અત્યારે જમા ઉધાર ઉપર ફોકસ નથી કરતા. અત્યારે ફોકસ કરીએ છીએ કોઈ એક વ્યવહાર, એની બે અસર કેવી રીતે થાય, એમાં એક અસરથી ફાયદો અને એક અસરથી નુકસાન કેવી રીતે થાય. તો આપણે આ ટોપિક ઓલરેડી સમજી ગયા. 10,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ કર્યો તો માલ આવે અને રોકડ જાય. 10,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી ખરીદ કર્યું, ફર્નિચર આવે, રોકડ જાય. 10,000નો માલ રોકડેથી વેચ્યો, રોકડ આવે, માલ જાય. 10,000 રૂપિયાનું ફર્નિચર રોકડેથી વેચ્યું, રોકડ આવે, ફર્નિચર જાય, મિલકત જાય. 50,000નો માલ રામ બ્રધર્સમાંથી ઉધારે ખરીદ કર્યો, માલ આવે, દેવું વધે. 50,000નું ફર્નિચર પરિન ફર્નિચરમાંથી ઉધારે ખરીદ કર્યું, ફર્નિચર આવે, દેવું વધે. 50,000નો માલ જીનિયસ એન્ટરપ્રાઇઝને ઉધારે વેચો તો ઉધારે વેચો હજી પૈસા આવ્યા નથી તો લેણું વધે અને માલ જાય. તો અહીંયા આપણે અલગ અલગ ઘણા બધા વ્યવહારો કન્સિડર કર્યા. 50,000 રૂપિયા કિરણભાઈ પાસેથી લોન પેટે રોકડા લઈ આવ્યા, રોકડ આવે, દેવું વધે. આપણે સગવડતા થઈ ગઈ, આપણે કિરણભાઈને 50,000 રૂપિયા રોકડા પાછા આપી દીધા તો દેવું ઘટે અને રોકડ જાય. 10,000 રૂપિયા અમિતભાઈને લોન પેટે રોકડા આપ્યા તો લેણું વધે, રોકડ જાય. અમિતભાઈ આપણને એ રોકડા પાછા આપી ગયા, રોકડ આવે, લેણું ઘટે. લેણું હતું તો લેણું જ ઘટશે. ડન. તો આપણે સમજી ગયા. 50,000 રૂપિયા એસબીઆઈ બેંકમાં રોકડા જમા કરાવ્યા, બેંક સિલક વધે, રોકડ જાય. 10,000 રૂપિયા એચડીએફસી બેંકમાંથી રોકડા ઉપાડ્યા, રોકડ આવે, બેંક સિલક ઘટે. 10,000 લાઇટ બિલના રોકડા ચૂકવ્યા, સર્વિસ મળે, રોકડ જાય. 10,000 રૂપિયા ટેલિફોન બિલના રોકડા ચૂકવ્યા, સર્વિસ મળે, રોકડ જાય. 10,000 રૂપિયા કમિશન પેટે રોકડા મળ્યા, રોકડ આવે, સર્વિસ આપવી પડે. તો આપણે આખી અસર એક અસર બેની સિસ્ટમ સમજી ગયા છીએ. આ જે રૂટીન ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થાય છે એના માટેની અસર એક અસર બે છે. હજી આમાં અમુક અપવાદરૂપ કિસ્સાઓ પણ છે. મેં તમને 7 નંબરના પેજ પર જે સાઈનો દાખલો છે એમાં 1 નંબરનો વ્યવહાર અને 23 નંબરનો વ્યવહાર ટીક કરાવ્યો. 23 નહીં પણ 22 નંબરનો. તો એ ટીક એટલા માટે કરાવ્યો કે એ બાકી રાખવાનો છે, કારણ કે એ મારે હજી સમજાવવાનો બાકી છે. તો એની એન્ટ્રી તમારે નથી કરવાની. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે સાહેબ અમારે હવે શું કરવાનું છે? ઓકે સાહેબ, અહીંયા હું 2 ફોર્મ માટે તમને ટ્રાન્ઝેક્શન્સ આપું છું, એક સાઈ માટે અને એક મહાવીર માટે. ઓકે, સાઈ એવો દાખલો છે કે જેમાં એ લોકો રેગ્યુલર જીએસટીમાં જાય છે અને મહાવીર એવો દાખલો છે કે જેમાં એ લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય છે. રેગ્યુલર અને કમ્પોઝિશન આપણે ઓલરેડી અગાઉ ભણી ગયા છીએ. અત્યારે તમે જ્યારે એ ટ્રાન્ઝેક્શન્સ જુઓ અને એના માટે અસર એક અસર બે કરો ત્યારે તમારે જીએસટીને ટાર્ગેટ કરવાનું નથી. તમે જીએસટીને સાઈડમાં રાખીને જ અસર એક અસર બે નક્કી કરો. એ પતી ગયા પછી હું આવતીકાલે એમાં જીએસટી એડ કરીશ. એટલે હજી આપણે જીએસટી એડ નથી કર્યું. તો અત્યારે આપણા માટે સાઈ એ જ છે અને મહાવીર એ જ છે. તમારે ટ્રાન્ઝેક્શન્સ ઉપરથી અસર એક અસર બે લખવાની છે. ભાઈ ક્લિયર? ગુજરાતીમાં લખી શકો તો ગુજરાતીમાં જ લખજો, લખી શકો તો ગુજરાતીમાં જ લખજો, બરાબર. ન લખી શકો તો એ જે ગુજરાતી છે એનું અંગ્રેજી મેં તમને અહીંયા શું કર્યું છે, નીચે આપ્યું છે. ભાઈ સમજી ગયા? પણ મારો પર્સનલ આગ્રહ એવો છે કે તમે ગુજરાતીમાં લખો. બીજું, હું ગુજરાતી 2 દિવસ લખાવીશ પછી પૂરું. પછી બધું શેમાં કન્વર્ટ થશે? ઇંગ્લિશમાં. પછી ફરજિયાત બધાએ શેમાં લખવાનું છે? ઇંગ્લિશમાં. ગુજરાતીમાં એટલા માટે લખવાનું કહું છું કે આપણે જે સમજણ ક્લિયર કરી ને સાહેબ, એ શેમાં કરી છે તો એ સાયકોલોજીકલી તમને હેલ્પફુલ થશે. ભલે થોડુંક લખવામાં અઘરું પડે કે ગડબડ અક્ષર થાય ટૂંકમાં, પણ લખજો ગુજરાતીમાં. એક આજે મારી આશા પૂરી કરો ભાઈ, બરોબર છે? રેડી? પછી ઘરે બેસીને તમારે જે નવું કરવું હોય, પણ અત્યારે ફરજિયાત વાળું. ઓકે, તો તમારે આ લખવાનું છે. કેવી રીતે લખશો એ સમજાવું છું. ડન? તમારે ના બધાય નહીં ખોલતા હમણાં. ડન? એક કામ કરો, 7 નંબરનું ઉપરનું ખોલીને જ રાખો, પણ આ રીતે. બીજું ક્યાંય ડાયવર્ટ થવાનું નથી. સિમ્પલ. ડન? ભાઈ રેડી? ભાઈ હવે અહીંયા તમે જુઓ તો પેલો વ્યવહાર. હવે મજાની હતી કે વ્યવહાર પણ મેં ગુજરાતીમાં આપ્યો છે અને અંગ્રેજીમાં પણ આપેલો છે. ભાઈ ડન? લેંગ્વેજ બેરિયર નથી, મેઇન વસ્તુ છે સમજણ. તમે એ વસ્તુને પ્રિફર કરજો કે સાહેબ વાત સમજાવી જોઈએ, એ વધારે જરૂરી છે. ડન? તો પહેલો વ્યવહાર તો આપણે બાકી રાખ્યો.
બીજા વ્યવહારથી આપણે જોઈએ તો રાહુલભાઈ પાસેથી રૂપિયા 2 લાખ રોકડા લોન પેટે મળેલ છે. ભાઈ રેડી? ભાઈ ફરીથી રાહુલભાઈ પાસેથી રૂપિયા 2 લાખ રોકડા લોન પેટે મળેલ છે. ઓકે, અસર એક શું થશે? રોકડ આવે અને દેવું વધે. સુપર. તો જો સીધું મગજમાં ઈ જ આવ્યું ને કે રોકડ આવે અને દેવું વધે. હવે લખશો કેવી રીતે એ તમે જોઈ લો સાહેબ. અહીંયા જ્યાં ઇફેક્ટ લખેલું છે ત્યાં તમારે લખવાનું છે. હવે અહીંયા છે ને જ્યાં ઇફેક્ટ, જો નીચે જર્નલ ગુજરાતી અને જર્નલ ઇંગ્લિશ એવું લખેલું છે એમાં કાંઈ અત્યારે લખવાનું નથી. તમારે ખાલી જે પહેલી લીટી છે એમાં જ લખવાનું છે. ભાઈ દેખાય છે 3 લીટીમાંથી જે પહેલી લીટી? હવે એમાં પોઝિટિવ ઇફેક્ટ છે ને એ અહીંયા ડાબી બાજુ લખજો અને નેગેટિવ ઇફેક્ટ છે એ જમણી બાજુ. બીજું, લીટીની વચ્ચોવચ ન લખતા ભાઈ, લીટીની વચ્ચોવચ ન લખતા. લીટી જ્યાં શરૂ થાય છે ત્યાંથી જ લખજો. કારણ કે કાલે હું જ્યારે જીએસટી ભણાવીશ ત્યારે જીએસટી વાળી એન્ટ્રીઓ આમાં એડ થશે ને તો એની જગ્યા રાખવી પડશે ને. ઓલી પાછળ જગ્યા નહીં રહે તો તમને તકલીફ પડશે. ભાઈ ક્લિયર? તો ફરીથી રાહુલભાઈ પાસેથી રૂપિયા 2 લાખ રોકડા લોન પેટે મળેલ છે. હાલો અસર એક. તો અહીંયા જો અમે લખ્યું, તમે ન લખતા અત્યારે ખાલી અહીંયા જોવો. રોકડ આવે. ભાઈ ડન. રોકડ આવે. જો અહીંયા લીટીની આ બાજુ લખ્યું, અહીંયા પાછળ જગ્યા રાખી. બીજું, અહીંયા ઉધાર જમા નથી લખવાનું, અહીંયા એમાઉન્ટ નથી લખવાની, બીજી કોઈ કથા લખવાની નથી. આપણે અસર એક અને અસર 2 જ લખવાની છે જે આપણે સમજ્યા છીએ. ધેટ્સ ઓલ. આ ફરજિયાત વાળું છે. જો હું જેમ કહું છું એમ કરશો તો મેં તમને કીધું 4 દિવસમાં આમ તમને આવડી જશે. એ લેખિત ગેરંટી છે. પણ હું જે કહું છું એમ જ કરજો મહેરબાની કરીને. કોઈ દોડડા પણ નહીં. એકવાર ભરોસો કરો મારી માથે. બરોબર ને? રેડી છે? હા, તો ઇઝી છે. હાલો ભાઈ, રોકડ આવે અને સામે દેવું વધે. તો અહીંયા જો શુદ્ધ ગુજરાતીમાં લખ્યું આવી રીતે, દેવું વધે. ડન. અને લખીને એટલે જ આપી દીધું. તમને ન આવડે તમારી વાંચીને લખો. ડન હે? હા રેડી. તમે એમ જ મને હું ડ્રોઈંગ કરું છું. રેડી છે? હા રેડી. તો રોકડ આવે અને દેવું વધે. ઓકે, એના પછીની તમે એન્ટ્રી જોવો. બરોબર? તો અહીંયા લખ્યું છે 1 લાખ રૂપિયા HDFC બેંકમાં રોકડા જમા કરાવ્યા છે. તો ભાઈ પોઝિટિવ અસર, બેંક સિલક વધે, રોકડ જાય. હાલો હરકી ગયું ભાઈ. ડન. તો અહીંયા જુઓ તમે, બેંક સિલક વધે અને સામે રોકડ જાય. આ સમજાઈ ગયું? ઓકે. તેન આફ્ટર જો એના પછી બીજી ત્રીજી લીટી ખાલી રહે તો એમાં કઈ હરી કરતા નહીં. હાલો ડન. ઓકે. એના પછી તમે જો તો રૂપિયા 50,000 નો માલ અમરનાથ એન્ટરપ્રાઇઝ માંથી રોકડેથી ખરીદ કર્યો. ભાઈ ઓકે, ફરીથી 50,000 નો માલ અમરનાથ એન્ટરપ્રાઇઝ માંથી રોકડેથી ખરીદ કર્યો. માલ ખરીદ કરી તો રોકડ કેવી રીતે આવે પેલા એ નથી સમજાતું. બીજું, જ્યારે તારે ખોટું જ બોલવું છે તો મોટેથી હું કામ બોલસ એ નથી સમજાતું. રેડી છે? ડન. ભાઈ ક્લિયર છે? એક તો ખોટું બોલવું, માથેથી શું કરવી? રાયડું નાખવી છે. અઘરી સિસ્ટમ. રેડી? તો ભાઈ માલ લીધો હોય તો માલ આવે, રોકડ જાય. એવી મને દુકાન દેખાડશે કે જે માલ લીધો હોય ત્યારે માલ આવે ને રોકડ આવે. તો મારે એ દુકાનેથી માલ લેવો છે. હા રેડી? ભાઈ ક્લિયર થઈ જાય? તો ફરીથી આપણે 50,000 નો માલ લીધો અમરનાથમાંથી રોકડેથી. હાલો પોઝિટિવ અસર ઉભા રહેજો. અહીંયા લખ્યું મેં. જોવો અહીંયા જોવો તમે. ડન હે? રેડી? માલ આવે. હાલો રેડી? અને સામે રોકડ જાય. ભાઈ ડન. વાંધો આવશે નહીં. તો ઇઝી પ્રોસેસ. આ રીતે તમારે અસર એક અસર 2 લખવાની છે. ભાઈ ડન છે? એના પછીની એન્ટ્રી જોવો તમે. એના પછીની એન્ટ્રી જોવો. ડન? ભાઈ રેડી છો બધા? હાલો ડન. સાહેબ આપણે 75,000 નો માલ નીલકંઠ માર્કેટિંગ માંથી ઉધારે ખરીદ કર્યો છે. ભાઈ અસર એક. માલ આવે, દેવું વધે. લખો ભાઈ. આગળ પછી લખી નાખજો. અત્યારે હું બોલાવું એમ કરતા જાવ ને ભાઈ. ભાઈ રેડી? માલ આવે, દેવું વધે. રેડી? તો ઇઝી છે ભાઈ. એના પછી તમે જુઓ તો 1 લાખ રૂપિયાનો માલ સોમનાથ ટ્રેડિંગ માંથી ઉધારે ખરીદ કર્યો. ભાઈ માલ આવે, દેવું વધે. લખો માલ આવે, દેવું વધે. ભાઈ ડન. અને લીટી જ્યાં શરૂ થાય છે ત્યાંથી લખજો. ભાઈ રેડી? સુપર. ડન. ઓકે. હવે એના પછીની એક એન્ટ્રી જોવો. આ હું છેલ્લી એન્ટ્રી ડેમોન્સ્ટ્રેશન માટે કરું છું, પછી તમારી રીતે લખવાનું છે. ભાઈ આ સમજો હું શું કામ સમજાવું છું. રેડી? એના પછી જોવો સાહેબ તો કે આપણને સોમનાથ ટ્રેડિંગ માંથી આપણે માલ લીધો તો 1 લાખનો માલ લીધો તો, ઉધારે લીધો તો માલ આવે અને દેવું વધે. હવે એમાંથી 10,000 નો માલ આપણે પાછો મોકલાવ્યો. તો જ્યારે માલ ઉધારે લીધો તો ત્યારે માલ આવે અને દેવું વધે. તો જ્યારે માલ આપણે એને પાછો મોકલાવી દીધો તો દેવું ઘટે અને માલ જાય. ભાઈ ક્લિયર છે? તો દેવું ઘટે અને માલ જાય. મતલબ કે આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્ઝેક્શન્સ નથી, આ એક પેઢીના કન્ટિન્યુ ટ્રાન્ઝેક્શન્સ છે. ભાઈ આટલી વાત સમજાણી? હવે અહીંયા બોલપેન રાખીને ચોપડો પાછો બંધ કરો. એક નાની વાર્તા કરું છું, એનો મર્મ સમજી જાજો અને પછી લખવાનું ચાલુ કરી દેજો. ભાઈ ડન છે? હાલો ડન. ભાઈ બધાના ચોપડા બંધ, ફરજિયાત બધાય બંધ જ કરી દો ચોપડા. રેડી? ભાઈ રેડી?
ઓકે ભાઈ, સિંહ છે ને એ જંગલનો રાજા છે. તો કેવી રીતે જંગલમાં ચૂંટણી થાય છે? તો કે ના. તો એ તું રાજા કેવી રીતે ભાઈ એને કહી? તો કે એટીટ્યુડ. સિંહનું એટીટ્યુડ છે જેનાથી એ શું છે જંગલનો એ રાજા છે. સિમ્પલ વસ્તુ છે. હા, ડન. જો મહેનતના દ્રષ્ટિકોણથી રાજા બનાવવાની વાત આવત તો ગધેડો બનત. જો કદના દ્રષ્ટિકોણથી રાજા બનાવવાની વાત આવત તો હાથી બનત. જો ચતુરાઈના દ્રષ્ટિકોણથી રાજા બનાવવાની વાત આવત તો શિયાળ બનત. અને હાઇટના દ્રષ્ટિકોણથી રાજા બનાવવાની વાત આવત તો જીરાફ બનત. કોઈ નો બન્યા ને બન્યું કોણ? સિંહ. વાય? તો કે પર્સનાલિટી, એટીટ્યુડ. ઓકે, એવો તે સિંહનો શું એટીટ્યુડ છે કે એને રાજા બનાવે છે? તો કે સાહેબ સિંહનો રાજાનો એટીટ્યુડ એ છે કે એ માગેલું ભીખેલું ન ખાય. એને જ્યારે ભૂખ લાગે ને ત્યારે શિકાર કરવા એ પોતે જાય. શિકાર ન મળે ને તો ભૂખો રહે, પણ તમે એને આપશો એ તો એ નહીં જ ખાય. એટીટ્યુડ છે સિંહનો. તમે સમજી ગયા છો કે માગેલું ભીખેલું ન ખાય. બીજું, શિકાર સરળતાથી મળી જાય તો એને છોડી દે અને પહેલાં દોડાવે. કાં તો લોહી ગરમ થાય ને, આપણે કેમ રોટલી ગરમ કરીને ખાઈ ટૂંકમાં. હા, માની લો કોઈ સિંહ છે એને ભેંસ મારી ટૂંકમાં, તો હવે એને તો જેટલી ભૂખ હતી એટલી ભૂખ પૂરતું એ ખાઈ ગયો ને બાકીનું બધું એમને પડ્યું છે મારણ કરેલું. પછી ઓલા વરુ ને શિયાળિયા ને કૂતરા ને એ બધા પછી શું કરે? જોવે ભાઈ હેલો સિંહે મારણ કરી લીધું, ખાઈ લીધું, એ વયો ગયો, હવે એ તો 16 કલાક હુવે. પછી એ લોકો બધા વધેલું ઘટેલું હોય શું કરે? બધું ખાઈ જાય. અને એની જિંદગીમાં એને કોઈ દી બેનો શિકાર કરવાનો જ નથી. તમે સમજી લો, એની તેવડ જ નથી. એ તો આ સિંહે જે કર્યું હોય ટૂંકમાં એમાં એઠું બેઠું ખાઈ લે વ્યવસ્થિત રીતે. પણ પછી તો સાહેબ બોલા લોકોએ શું કર્યું? તો કે એ શિકાર જ ન કરી. જોવે ભાઈ સિંહ નીકળો તો કે નીકળો, હાલો વાહ આવી કે. હા, પછી જોવે ભાઈ ના મારણ કર્યું, ખાઈ લીધું, વયો ગયો, હાલો હવે વધેલું આપણે શું કરો? ખાઓ. હવે વધેલું ખાઈ છે તો એ કોઈ દી રાજા બને? તમે સમજી આવશો આખી. એ કોઈ દી શિકાર કરતા જ નથી. એ આ એઠું જ શું કરે છે? ખાઈ છે. તો એટીટ્યુડ જ ભિખારીનું છે. ઓકે, હવે આ સ્ટોરી શેના હાટું કરવું એ તો તમે સમજી ગયા છો, બરાબર ને? રેડી? તો તમારે છે ને જે લખવાનું હોય ને સ્વતંત્ર લખવાનું છે, આજુબાજુમાં પૂછવાનું નથી. બીજું, ન આવડે તો છોડી દેજો, પણ ભીખ નથી માંગવી. બીજું, હવે તમારે પોતે ડિસાઈડ કરવાનું છે કે તમારે તમારું એટીટ્યુડ છે એ સિંહનું રાખવું છે કે ઓલા વરુનું, શિયાળિયાનું, કૂતરાનું રાખવું છે. એ તમે ડિસાઈડ કરો. ડન હે? રેડિયા? જો બાજુવાળાને પૂછો તો એ શું વેલ્યુ કરશે તમે સમજી લેજો. ડન હે? હા, તો પૂછતા જ નહીં, ભૂલે ચૂકે. બીજું, ભાઈ નહીં આવડે ને તો હું પાછું શીખવાડીશ. શિકાર કરતા શીખવાડીશ, પણ ભીખ માંગતા નહીં શીખવાડવું. આપણે માગે ભીખ લેવું ખાવું જ નથી ટૂંકમાં. ડન? હું પાછું શીખવાડીશ કે ભાઈ ઓકે આમ શિકાર ન થયો ને તો હવે આમ કરો, શિકાર થઈ જાય. ડન? પણ હું શીખવાડીશ, તમે કોકને ન પૂછતા. બીજું, ઇવન કઈ હદે તો કે ચેકઈ ન કરતા. રિપીટ, ચેક પણ ન કરતા. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન? તો સ્વતંત્ર કરો, કોઈ ડિસ્કશન કરવાનું થતું નથી. નો આવડે એ છોડતા જાજો અને શાંતિથી આખી પ્રોસેસ પૂરી કરો. પહેલા સાઈની અને પછી મહાવીરની. મેં જે વ્યવહારો ટીક કરાવેલા છે એ તમારે છોડી દેવાના છે. ભાઈ ટીક જે વ્યવહારો કરાવેલા છે એમાં સાઈની અંદર પહેલો અને 22મો. ભાઈ રેડી? અને આ લખીને જ દઉં છું, જોઈ લો તમે. અને મહાવીરમાં પહેલો, બીજો અને 23 નંબરનો. ભાઈ ડન? આટલા બાકી રાખી દેજો અને છોડી દેજો. આવડતા હોય તોય છોડી દેજો. અને બાકીના આખા કમ્પ્લીટ થઈ જાય પછી જ અહીંથી જવાનું છે તમારે. ભાઈ રેડી? બીજું, આ બોર્ડમાંથી તમે જોઈ શકશો, પણ શબ્દો આ જ યુઝ કરજો. ડન?